હેલો મિત્રો, નમસ્કાર. હું છું દેવેન્દ્ર શાહ. કરંટ ટોપિક્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બગીચા વિભાગે ચાલુ વર્ષ દરમિયાન 40 લાખ રોપા લગાવી દીધા છે અને ઠેર ઠેર વાહવાહી થઈ રહી છે. કામ સારું કર્યું છે મિત્રો, પરંતુ રોપા લગાવવાની સાથે સાથે કોર્પોરેશનની તિજોરીને પણ ખાલી કરી છે તેવી હકીકતો બહાર આવી રહી છે. હવે વાત જાણે એમ છે કે 40 લાખ રોપામાંથી મ્યુનિસિપલ કોર્પોરેશનના બગીચા વિભાગે 21 લાખ રોપા મિયાવાકી પદ્ધતિથી લગાવવા માટે નક્કી કર્યું હતું અને તેના માટે તેમણે જે ટેન્ડર જાહેર કર્યું હતું તે ટેન્ડર પણ વિવાદાસ્પદ હતું જે તે સમયે, અને કુલ 68 કરોડનું ટેન્ડર મંજૂર કર્યું હતું. એમાં વિવાદ શું છે હું તમને પાછળથી બતાવીશ, પણ પહેલાં આ વસ્તુ કરું છું કે 68 કરોડનું ટેન્ડર એમણે મંજૂર કરાવ્યું હતું કે 14 લાખ રૂપિયા માટે 21 લાખ રૂપિયા માટે 68 કરોડ રૂપિયા ખર્ચ થશે ખરીદી માટે બધું થઈને. હવે જ્યારે 40 લાખ રૂપિયા લગાવી દીધા છે, જેમાં આ મિયાવાકી પદ્ધતિના પણ 21 લાખ રૂપિયા લાગી ગયા છે, બધું પતી ગયા પછી જ્યારે બિલ બન્યું છે ત્યારે જે 68 કરોડનું ટેન્ડર હતું એ 68 કરોડના ટેન્ડરનો ખર્ચો વધીને લગભગ બમણા કરતાં પણ વધી ગયો છે એવું કહેવાય છે. મિનિમમ આમ જોવા આ વિભાગ 130 કરોડની આસપાસ કહે છે, પણ જાણકાર એમ કહે છે કે 150 કરોડની આસપાસ આ ખર્ચો થયો છે. હવે આ ખર્ચો કેમ થયો છે અને કેવી રીતે થયો છે તે બગીચા વિભાગના અધિકારીઓ જાણે, પરંતુ એમ કહે છે કે અમને બીજા નવા 2-3 પ્લોટ આપ્યા હતા અને એમાં પણ અમે રોપ્યું છે, એમાં રોપા લગાવ્યા છે. 2-3 પ્લોટમાં રોપા લગાવવાથી ખર્ચો બમણો થાય નહીં, તે સામાન્ય બાબત છે. હવે આની પણ લીપાપ ઓછી કરવા માટે અલગ અલગ કામ કરવામાં આવે છે, જેમ કે જેસીબી મશીન ફેરવવામાં આવ્યું હોય ત્યાં આગળ જે સ્પોટ પર, તો તેનો ખર્ચો આ લોકો સેન્ટ્રલ વર્કશોપ પણ નાખવાની ગણતરી કરી છે. ફેન્સિંગ કરવામાં આવ્યું હોય તો ફેન્સિંગનો ખર્ચો એન્જિનિયરિંગ વિભાગમાં નાખવાની ગણતરી કરી છે. આમ કરીને આ લોકો ખર્ચાને પાછો મૂળ ઘટાડો કરીને બગીચા વિભાગના હેડમાં જે 68 કરોડ એવા લાવવા પ્રયત્નો કરી રહ્યા છે, પરંતુ એ થતો નથી. બીજી ચોંકાવનારી બાબત એ છે કે કમિશનર સાહેબ આ ફાઇલને અડવા તૈયાર નથી થયા. કમિશનર સાહેબ કહે છે મારે સહી કરવી નથી, તમે જે કરવું હોય કરો. અને બહુ સારું છે, પ્રજાના રૂપિયા જો મંજૂરી વગર અને બેફામ ખર્ચ થતા હોય તો તેવા સંજોગોમાં સહી ના કરે કમિશનર, એ અતિ ઉત્તમ છે. અને એના માટે આપણે કમિશનર સાહેબને પ્રશંસા પણ કરીએ છીએ અને 80 લાખ નાગરિકો વતી આપણે આભાર પણ વ્યક્ત કરીએ છીએ કે પ્રજાના 70-75 કરોડ રૂપિયા તેઓ બચાવવા પ્રયત્ન કરે છે. હવે એટલે જોવાનું રહ્યું કે કમિશનર કેટલા સમય સુધી આ રૂપિયા બચાવી શકે છે, કારણ કે આ રૂપિયા પ્રજાના જે 68 કરોડના સીધા 150 કરોડનો ખર્ચ સુધી પહોંચી ગયું છે. કમિશનર તો ફાઇલ પર સહી કરતા નથી. ફાઇલ પર સહી કરે તો ફરી પાછું સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી માટે આવે ત્યારે શાસક પક્ષો શું કરે છે તે પણ જોવાનું રહે છે. પણ અંતે તો અત્યારે પ્રજાના રૂપિયાનો ધુમાડો મિયાવાકી પદ્ધતિની જે વૃક્ષારોપણ થયું છે તેમાં થઈ ગયું છે, તે બેમત નથી. હવે આગળ જે મેં કહ્યું કે આ ટેન્ડર પ્રક્રિયામાં પણ વિવાદ હતો. એ વિવાદ એવો હતો કે જે તે સમયે જ્યારે રોપા ખરીદી માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યા તે વખતે માત્ર ટેન્ડર જાહેર કર્યું હતું 3 કરોડનું અને પછી તેમાં ખરીદી થઈ ગઈ 69 કરોડની. મતલબ કે જે જાહેર કર્યું હતું એના કરતાં અનેક ગણા વધારે રૂપિયાની ખરીદી કરી. સીબીસીની ગાઈડલાઇન જે છે તે મુજબ, CWCની ગાઈડલાઇન મુજબ વધુમાં જે ટેન્ડર જાહેર કરવામાં આવ્યું તેમાંથી 20-25% રકમ વધારાની ખરીદી થાય ત્યાં સુધી, ખર્ચ થાય ત્યાં સુધી કોઈ વાંધો નથી, તે સિવાય તે થઈ શકે નહીં, પરંતુ આ પણ કરવામાં આવ્યું હતું. બીજી વસ્તુ એ હતી કે જે ટેન્ડર જાહેર કરવામાં આવ્યું હતું તેમાં સપ્લાય અને લેબર બંને સાથે છે. એટલે મીન્સ કે રોપા લગાવવા અને રોપા ખરીદવા બંનેનું સાથે છે. જીએસટીના નિયમ મુજબ પણ જો આમાં 25% કરતાં વધારેની ખરીદી થઈ જાય તો પણ જીએસટી લાગે છે. આ બાબત ઓડિટ વિભાગ દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સુધી આવીને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને એક વખતે આ ટેન્ડર મંજૂર કરવાની ના પાડી દીધી. ત્યારબાદ પછી વર્ક ઓર્ડરને સ્પ્લિટ કરવામાં આવ્યો કે ભાઈ લેબર અલગ જશે અને સપ્લાય અલગ થશે, જેના કારણે થઈને પ્રજાના 4-5 કરોડ રૂપિયા બચ્યા છે. આ ઉપરાંત આ ટેન્ડરમાં જે પેમેન્ટ કન્ડિશન હતી તેમાં પણ સ્ટેન્ડિંગ કમિટીએ સુધારો કર્યો છે અને જે 60%-70% સુધીના પેમેન્ટ ચૂકવવાના હતા તેની જગ્યાએ 50% સુધી વધુમાં વધુ ચૂકવવાની કન્ડિશન કરી છે અને દર વર્ષે પ્રોગ્રેસ જોઈને રિપોર્ટ જોઈને પણ ચૂકવાશે તેવું નક્કી કરવામાં આવ્યું છે. તે બાબત તો ઓકે છે, પરંતુ જે 68 કરોડના ટેન્ડર પાછળ 150 કરોડ સુધીનો ખર્ચ થઈ ગયાની જે વાત બહાર આવી છે
તે ખરેખર ગંભીર બાબત છે. પ્રજાના રૂપિયાનો સીધે સીધો ધુમાડો થઈ રહ્યો છે. કોઈ પૂછના નથી તેવું અધિકારીઓ માની રહ્યા છે. કમિશનર ફાઇલ રોકીને બેઠા છે. પણ ચોંકાવનારી બાબત એ છે કે અધિકારીઓના મનમાં એટલી હદે પાપ હશે કે ખોટું કર્યાનો ભય હશે કે તેઓ કમિશનર સાહેબની ઓફિસમાં એમની ફાઇલ મૂકતા નથી. તેઓ એમના ડ્રોવરમાં મૂકી રાખે છે. જ્યારે કમિશનર સાહેબની સહી કરવાની હોય કે કમિશનર સાહેબ બોલાવે ત્યારે ફાઇલ સાથે લઈને જાય છે અને સાથે લઈને પરત આવે છે. આટલી હદ સુધીની તેમના મગજમાં ખોટું કરવાની ભાવના આવી ગઈ હતી. તે ફાઇલ જાહેર કરવા માટે પણ કમિશનર સાહેબને પણ ફાઇલ આપી રહ્યા નથી. આ ખરેખર ગંભીર બાબત છે અને આવા અધિકારીઓ સામે અને તેમને પ્રોત્સાહન આપતા ચૂંટાયેલી પાંખના જે પણ લોકો હોય તે લોકો સામે કંઈક કાર્યવાહી કરવાની, ચૂંટાયેલી પાંખને તેમની પાર્ટી કરે ને અધિકારીઓને કમિશનર કરે તે બાબત જરૂરી છે. આશા છે આપના વિડીયો પસંદ આવી હશે. જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.